ભગવદીનું એક જ લક્ષણ, આમ તો ઘણા લક્ષણો છે ભગવદીના, જે કેવળ ગુણગાન ગાય એ ભગવદી, પણ સપનામય ભગવાનને ભગવત સ્વરૂપના વચનમાં અવિશ્વાસ ક્યારે ન લાવે, એન નામ ભગવદી. એને જ બુદ્ધિયોગ પ્રભુ આપે, બાકી બુદ્ધિયોગ છે જ નહીં ધરતી પર. વાંચતા હોય છતાં અવિશ્વાસ હોય, સિદ્ધ થશે કે નહીં થાય? અરે ભાઈ, એનો સંકલ્પ છે ઓળખાવાનો છે, સિદ્ધ થશે જ. કોઈ પણ વતનાનો લઈને બેસીએ એટલે આ મારું જ વતના છે, મહારાજ મારે લખ્યું છે અને મહારાજ મને સિદ્ધ કરાવીને જ રહેવાના છે. આપણે ચિંતા કરવાની જરૂર નથી, આપણે સુરુચિ રાખવાની છે, અવિશ્વાસ લાવવા નથી, સ્વાધ્યાય ભજન કરવાનું છે, બસ. પણ તમે આટલું ધ્યાન, અમારું વચન છે તે ભલા થઈને સર્વે જરૂર રાખજો. આ મારો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેરેગ્રાફ, મેં બહુ વાર સમજાવ્યો હરિધામમાં. ભલા થઈને, કેટલા ગરીબ થઈને બોલતા છે. સુપ્રીમ પુરુષને આવું એક શુદ્ર જીવ માનવ જંતુ આગળ આટલું બોલવાની જરૂર શી હતી? પણ આ કરુણાનું વાક્ય છે, અતિ પ્રેમનું વાક્ય છે, અતિ ઉત્સાહનું વાક્ય છે, અતિ પોતાપણાની ભાવનાનું વાક્ય છે. તમે યોગ્ય છો એટલે બોલું છો. શબ્દ કેટલો સરસ છે. આપણે આ પાકું માનવાનું. અમારું વચન છે તે ભલા થઈને, કેટલો શબ્દ ફાઇન વાપરે, સારો કોઈ ના આવડે. દુનિયાના કોઈ જ્ઞાનીને આવું બોલતા આવડે જ નહીં. ભલા થઈને સર્વે જરૂર રાખજો. તો જાણીએ તમે અમારી સર્વે સેવા કરી. ડોલર આવી ગયા, તન આવી ગયું, ધન આવી ગયું, મન આવી ગયું, અનેક પ્રકારના ભાવ આવી ગયા, પ્રાર્થના આવી ગઈ. તમે અમારી સર્વે સેવા કરી. અમે પણ તમને સર્વેને આશીર્વાદ દઈશું. તમે ઉપર ઘણા પસંદ થઈશું, કાંજે તમે અમારો દાખલો સફર કર્યો. કેટલું ફાઇન છે. આ લોકો આ સમજાવશે, લખશે બધું. અને ભગવાનનું ધામ છે ત્યાં આપણે સર્વે ભેળા રહીશું. પૂરું થઈ ગયું. એક જ વતનાથમાં જો 273 વતનાથનો જો આપણને રાજીપો દેખાડી દીધા હોય, એક વતનાથ લઈને મહારાજે કહ્યું એ જ મુક્ત થાય છે. લે, આટલું જ પકડીને બેસી રહ્યો તો બાકીનું બધું આપી દેશે. પછી એ બુદ્ધિયોગ આપશે, અંતર્ગણ શુદ્ધ થશે, બુદ્ધિયોગ આવશે. બીજી મહિમા ઠરશે. આ બુદ્ધિયોગ નહીં હોય તો, અંતર્ગણ શુદ્ધ નહીં હોય તો શું ઠેરવાના છે? આ તો અંતર્ગણ શુદ્ધ થયું એટલે બધા શબ્દો અહીં પડશે ને તમને યાદ રહેશે. અંતર્ગણ શુદ્ધ થયું એટલે તમારા વિચારો, ભાવનાઓ બદલાશે અને તમારી સમજણ જુદી આવશે. અને જો એમ નહીં રહો તો અમારે તમારે ઘણું છેટું થઈ જશે. આપણે બધાની બહુ મોટી જવાબદારી છે. ખૂબ મોટી જવાબદારી, એટલે ખૂબ મોટી જવાબદારી. પછીનું વાક્ય હવે સદગુરુનું આવ્યું, અમારો કોઈ વાદ લેશો નહીં. કોકને 10 શિષ્યો થાય એટલે મહારાજનો વાદ લે. કેટલા? 10 જ શિષ્યો થાય એટલે ચાલ બદલાય, ભાવ બદલાય, વાતો બદલાય. બાપ રે બાપ, મહારાજે ના પાડી છે, શાંત રહેજો, અમારો કોઈ વાત લેશો જ નહીં. અમે જે કરીએ અમારી પાસે રહેવા દેજો, તમે કશું કરશા કરતા જ નહીં. પછી તો 10 શિષ્યો વધે તો ઓહો, 2 સેવકો અરસપરસ વાતો કરતા હતા. અરસપરસ વાતો કરતા હતા. પછી પાછળથી જઈને ઉભો રહ્યો, કોઈ ખ્યાલ નહીં આવ્યો. પછી થોડો દૂર જતો રહ્યો, થોડી વાતો સાંભળી. જાનને ઓથે બેઠેલા. પછી તો એકદમ ખ્યાલ ના, એટલા ઘરકાવ થઈ ગયેલા. તે વાતો એવી કરે તે સ્વસ્વરૂપનું પોષણ જ. મારીને ઓજસની આત્મીયતા વધે એમ અમારી વાતો બદલાય. પણ હું પ્રભુને વાત કરી રહ્યો છું, પ્રભુ સામે બેઠા છે, એ ભાવ મને નથી રહેતો. ખૂબ અઘરું છે. ગ્રુપ સરસ, ગ્રુપિઝમ નકામું. અને દરેક વ્યક્તિને કોક સાત્વિક અહમને પોષવા માટે બી એ શિષ્યો માટે તરફડિયા મારે છે. છેલ્લાનું 19 છેલ્લું આપી દીધું છે, અમને નારિયેળ આપી દીધું ભગવાન સ્વામિનારાયણ અમારા માટે. એટલે જેમ જેમ શિષ્યો વધે તેમ તેમ સભા વધે જ, સ્વસારપ વધે જ, રાગ વધે જ. જય સ્વામિનારાયણ ખતમ. એટલે અહીંયા મારે કોઈ અમારો વાદ લેશો તો તેનું જરૂર પૂરું થશે.
કાજે અમારા હૃદયમાં તો નરનારાયણ પ્રગટ બિરાજે છે. હું તો અનાદિ મુક્ત છું, કોઈનો ઉપદેશ કરીને મુક્ત નથી થયો. ઘણું લખ્યું છે. મન બુદ્ધિ ચિત્ત અહંકાર તેમને તો હું પકડી રહ્યો છું, જેમ સિંહ બકરાને પકડે છે તેની પેઠે એ અંતઃકરણને હું પકડું છું. બીજાને તો અંતઃકરણ દેખ્યામાં જ આવતા નથી. શું પકડે પણ કેટલા સાયકોલોજીસ્ટ છે, કેટલા સર્વજ્ઞ છે, બેમાંથી એક કહેવાય. પણ બીજાને તો અંતર્ગત દેખાવા જ નથી આવતો. એના કરતાં ઇન્દ્રિયોનો આહાર ચોખ્ખો રાખીએ એટલે બધું ચોખ્ખું થઈ જાય. આપણું તો અહીંયા કશું ખબર જ પડે એવી નથી. આ તો થિંગ. એટલે પ્રાણી જોડે દોસ્તી ખરી, પણ એ ભગવાનનો સેવક છે એ રીતે દોસ્તી. પ્રાણેશને એમ ન થવું જોઈએ કે અમારો અંગત મિત્ર છે. પ્રાણેશને એમ ન થવું જોઈએ કે હાસ એક મિત્ર મળ્યો તો સરસ. પ્રાણેશને એમ ન થવું જોઈએ કે મિત્ર હોય તો મિત્ર જરૂર છે. નહીં, આત્મીયતા જરૂર છે. જેમ જેમ મિત્રતા વધતી જાય તેમ તેમ સ્વસારા પોસાતી જાય, અને સ્વસારા પોસાતી જાય તેમ તેમ અહમ વધતું જાય. ખૂબ ધ્યાન રાખવાનું. શિષ્યોથી કંટાળો આવવો જોઈએ. તમે ભજનિક ન હો ને તમે શિષ્યો જો ઊભા કરી દીધા, એ શિષ્યો એક હિમાલયના એવરેસ્ટ શિખર જેવા છે, તમને ડાબી જ દેશે, ખબર જ નહીં પડે, અને ભાર તમારાથી સહન નહીં થાય. એના કરતાં બે હાથ જોડીને ભૂલકું થઈને જીવી લેવું સારું. શું થવાનું છે? ભૂલકું કેટલો ફાઇન શબ્દ છે. આનંદ મુક્ત થઈ ગયા ને આનંદ થશે, તેમાં ઉપાધિમાં રહીને નિર્લેપ રહે એવો કોઈ થયો નથી, થશે પણ નહીં. હમણાં પણ કોઈ નથી, અને કોટી કલ્પ સુધી પણ સાધન એવો થવાનો કોઈ સમર્થ નથી. જો અમારા સુખને વાસ્તે કરતા હોઈએ તો મહારાજ કે અમે ખાઈએ છીએ, પીએ છીએ, ભોગ ભોગવીએ છીએ, આનંદ કરીએ છીએ, બધાને દર્શન દઈએ છીએ, તો અમને શ્રી રામાનંદ સ્વામીના સમજે પોતાના ગુરુદેવ કેટલા વાલા. મહારાજ કે અમે જે કહીએ કરીએ છીએ તમારા સુખને માટે કરીએ છીએ. તમારા હાડકાં ચામડાના લોહિયાળ રાશિ મનથી તમે એમ વિચારી નહીં લેતા. હાશ, મહારાજ કેટલો આનંદ કરે છે. મહારાજ કે રામાનંદ સ્વામીના સમજે જો અમે આ કરતા. મહારાજે 5 વતનામાં સમ ખાધા, એમાં આ એક વતના છે. 5 વતના, છેલ્લાનું બીજું સમ ખાધા, છેલ્લાનું 21માં સમ ખાધા, 5 વતના મધ્ય 13માં સમ ખાધા. પંચ ઇન્દ્રિયોનો આહાર છે તેને અતિશય શુદ્ધપણે કરીને રાખજો. તે અમારું વચન જરૂર માનજો. છેવટે ફરી બી વતના ક્લોઝિંગ કરતા, પોતાની કથા ક્લોઝિંગ કરતા પ્રભુ પાસે આપણી પાસે ફરી આપણને યાદ દેવડાવે છે કરુણા એ કરીને કે અમારું વચન જરૂર માનજો. મારો કહેવાનો મતલબ એ છે, ભજન સહજતાથી સરળતાથી કેવી રીતે થાય એમાં ઓપનિંગ કરીએ છીએ આજે. મારે સરળતાથી ભજન કરવું છે, સહજતાથી ભજન કરવું છે, ખબર ન પડે ને ભજન કરવું છે. એમાં આ એક પહેલું લેસન છે. પ્રથમ 16, પછી મધ્ય 28-41, એ પ્રથમ 27-28 પૂરું થઈ ગયું. પણ જરૂર માનજો મહારાજે કહ્યું. એટલે મારો કહેવાનો મતલબ એ છે આપણે બહુ નસીબદાર છીએ, સરળતાથી ભજન કરવું છે. આપણે 30 મિનિટ ભજન નથી કરી શકતા, તો શતાબ્દી મહોત્સવ સુધી 30 મિનિટ ભજન જે કરી શકે પછી એના કલાકો વધતા વાર ના લાગે. પહેલું 30 મિનિટ અઘરું છે. આમ ભજન કરતા બેઠા સોમનારાયણ, પણ અહીંયા એંગલ મારવાના બાકી છે. કંઈક ને કંઈક વિચાર ઉઠે જ, ક્યાં ના ક્યાંય તમે જતા રહેવાના. ભજન એક ભલાનું છે, કંઈક ને કંઈક તમે જવાના. મારો કહેવાનો મતલબ એ છે મૂવી ક્યારેય જોવાય નહીં. આ દેશની નહીં, ઇન્ડિયાની નહીં, કોઈ જગ્યાની નહીં. પણ કેટલો રસ છે, રાગ છે પંચવિષયમાં, આપણને કેટલો પંચવિષય ગમે છે. જોવાનું, સાંભળવાનું, ખાવાનું, પીવાનું, ભોગવવાનું, બાપરે બાપ. એટલે મહારાજે કહ્યું ભોગવો બસ નિયમથી, ભોગવો સંભાળીને. પ્રભુના દર્શન કર્યો છે, પ્રભુની સેવા કરી રહ્યો છે, પ્રભુના ભાવથી મળો, કરો, બોલો. હું આજને સમજાવું એક સેવક તરીકે નહીં સમજાવું, પણ મારી સામે યાનામાં રહીને યોગી મહારાજ સાંભળી રહ્યા છે એવા ભાવથી એને સમજાવવાનો છે.
નહીં તો મારી વાણી અપવિત્ર થાય. આ સેવકો છે અને હું એમને સમજાવું. જય સ્વામિનારાયણ મધ્ય 41 પૂરું થઈ ગયું, 0 માર્ક્સ. કથા કરવા માટે આપણને ગાદી નથી આપી, સેવા કરવા માટે જ ગાદી છે. એ માટે આપણે યોગ્યતા ધારણ કરવી પડે. અને એ માટે આ 7 વતનાથ મસ્ત જેને લઈને મંડ્યો છે. આજના શુભ મંગળકારી દિવસે મહારાજના સ્વામી આ અંગે આપણને ખૂબ બળબુદ્ધિ અને શક્તિ આપે, એ જ પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજની જય.